નમસ્કાર નડિયાદ ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત છે. આપ આજે જોઈ રહ્યા છો તે છે અમદાવાદી બજારની પોલીસ ચોકી અને એનું છે આ બિલ્ડિંગ. તમે જોઈ શકો છો જર્જરિત હાલતમાં. ગમે ત્યારે આ પોલીસ ચોકી તૂટી શકે છે કુદરતી રીતે ધડામ દઈને. ઉપરનો જે માળ છે ઉપરના માળે પણ ઘણી તિરાડો પોપડા ઉખડી રહ્યા છે. ગમે ત્યારે આ બિલ્ડિંગનું ભાવિ કંઈ નક્કી નથી. મારો માત્ર નડિયાદના મહાનગરપાલિકાના સત્તાધીશોને એક જ પ્રશ્ન છે કે નડિયાદની જે પોલીસ ચોકીઓ છે એ કયા જ્યુરિડિક્શનમાં આવે છે? એ નડિયાદ શહેરમાં જ આવે છે, મહાનગરપાલિકાના અંતર્ગત જ આવે છે. તો તે પોલીસ ચોકીઓનું નવનિર્માણ કેમ નહીં? વધારે નહીં 3થી 4 કરોડમાં, મારા ખ્યાલથી 3-4 કરોડના ફંડમાં એ જે પોલીસ ચોકીઓ છે એ સરસ મજાની નવી હાઈટેક પોલીસ ચોકીઓ બની શકે છે અને નડિયાદની જનતાને સરળતા મળે અને એક આખું મહાનગરપાલિકાનું એક ઇમ્પ્રેશન સારી પડે નડિયાદની. તો એવી પોલીસ ચોકીઓ શા માટે બનાવવામાં આવતી નથી? એ જૂના જે જકાત નાકા હતા, ઝલક છે એ પહેલાં જકાત નાકું હતું. પોલીસ ચોકી જે છે એ મિશન રોડવાળું છે એ પણ પહેલાં જકાત નાકું હતું. એમાંથી એમણે બનાવી દીધી પોલીસ ચોકી, બરાબર. પછી એવી રીતે બીજી કોઈ જગ્યાએ, એટલે જે જગ્યાએ જકાત નાકાની બિલ્ડિંગો હતી, નાની નાની રૂમો હતી, એ બધાને પોલીસ ચોકીમાં કન્વર્ટ કરી નાખી. કહેવાનો ભાવાર્થ શું છે કે આટલું બધું ફંડ સરકારશ્રી મોકલે છે તો એ ફંડ લેપ્સ ના થઈ જાય. આણંદમાં કંઈક બાબત માટેનું ફંડ લેપ્સ થયું છે. આણંદ જિલ્લામાં, આણંદ શહેરમાં કંઈક મોટી રકમ લેપ્સ થઈ છે, પાછી જતી રહી છે. તો આપણે એવું નથી થવા દેવું. પૂરેપૂરા ફંડનો ઉપયોગ નડિયાદની જનતા માટે કરવામાં આવે એવી નડિયાદની જનતાની માંગ છે. અને આ બાબતે નડિયાદની જનતાનું શું કહેવું છે તમે કોમેન્ટ બોક્સમાં જણાવો. મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. મને ઘણા રસ્તામાં મળનારા લોકો એવું કહે છે કે અમે તમારા વિડીયો જોઈએ છે. હું તમારા આનંદ માટે આ વિડીયો નથી બનાવતો. આ બનાવું છું હું સત્યને ઉજાગર કરવા માટે, લોકોને જાણકારી આપવા માટે. આ કોઈ કોમેડી વિડીયો નથી. તો જો તમને મારા વિડીયો ગમતા જ હોય તો સબસ્ક્રાઈબ કેમ નથી કરતા? શેર કેમ નથી કરતા? કોની બીક લાગે છે? કયા રાજકીય વ્યક્તિની બીક લાગે છે તમને? બરોબર. જો ડર લાગતો હોય તો મને કહેવાનું નહીં કે તમારા વિડીયો અમને બહુ ગમે છે, બરાબર. જો ડર લાગતો ન હોય તો તમે મને કહી શકો છો કે તમારા વિડીયો અમને ગમે છે તો પછી શેર કરો. ડબલ ઢોલકીવાળું બાબત એ મને સમજમાં આવતું નથી ભાઈ. હું તો સીધો સાદો માણસ છું. 1+1 બગડો એમ ખબર પડે, 1+1 11 એવું ખબર ન પડે. જય હિન્દ, જય ભારત.